શાળામાં પ્રથમ વરસાદના દિવસે વડલાનું ઝાડનું ડાળી નીચે પડી ગયેલી હતી. એ ડાળીને ગામના તળાવના કિનારે રોપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ વૃક્ષોનું મહત્ત્વ સમજે અને આ વૃક્ષ એટલે આપણને ઓક્સિજન પૂરું પાડવાવાળું વૃક્ષ છે. આજના સમયમાં આપણે રોજબરોજ ગરમી વધી રહી છે, જોઈએ છીએ, તો વૃક્ષો જ આપણે જો નહીં વાવીએ તો આવનારા સમયમાં ભયંકર ગરમીની સ્થિતિ ઊભી થવાની છે. એટલે બાળકોને પણ આ વૃક્ષોનું મહત્ત્વ સમજાય અને બાળકો સાથે રાખીને અબલુઆ ગામના તળાવના કિનારે આજે વડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને જે ભવિષ્યમાં ખૂબ મોટું વટવૃક્ષ બનશે, જેમાં માણસો, પક્ષીઓ અને સરસ મજાનો છાયલો આ અબલુઆ ગામને સરસ મજાનો મળશે. તે માટે બાળકો અને પોતાના ઘરે પણ આવા વૃક્ષોનું વાવેતર કરે તો આવનારા સમયમાં જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે દૂર થઈ શકે. તો જય વૃક્ષનારાયણ.